આજનો મારો વિષય છે ગુજરાતની ગૌરવગાથા. ગુણવંતી, જયવંતી, પુણ્યવંતી, ગૌરવવંતી, ચેતનવંતી, રસવંતી, શોભનવંતી અને જોભનવંતી. સોહામણી, રસીપલ, અમીપલ અને દૂધમલ જેવા રૂપકો પામેલી ધરા એટલે ગુજરાત. અને વિરાટને પામવાનો સાહસ ખેડીને સ્વમાંથી વિશ્વ બની જાય તે ગુજરાતી. આ બધી ગુજરાતની હજી ધબકતી અને હજી જીવતી એવી માટી છે જેનો સાક્ષાત્કાર અહીં આવનાર દરેકને થાય છે. અહીં જન્મનાર કહે છે, આ માટીમાં જન્મ્યો છું, આ માટીમાં જીવીશું, આ માટીને ઉગાડીશ, આ માટીને જીવાડીશ, આ માટી મારી કાયા, આ માટી મારી માયા, આ માટી છે માટી, આ માટીમાં ભળી જઈશું. અને અહીંથી જનાર કહે છે, ભલે ને શ્વાસમાં એની સુગંધનો દોર્યો, પછી ભીની માટીની અસર મળે ન મળે. ગુર્જરવાણી, ગુર્જરનારી, ગુર્જરશાળી રીત, જંગલમાં પણ મંગલ કરતી ઉડ ગુજરાત. સ્મિતજીની ઓરત અને સ્વાર્થ જેનો ધર્મ છે, એમાં મલકના માનવીના ઘર અને માનવતા અનોખી છે. વ્યક્તિનો ખ્યાલ, વ્યક્તિત્વની ભાત અનોખી છે. પણ આવા ગુજરાતના ઘર, ઓરડા, મેડી, ભૂંગાની ઓસરિયુંને ગાર ગોરી માટી ખેડી કે ઉપરથી શોભાવા એના ભીતડાને આલેખ ચિત્ર લીપણ ભાત ભરતથી શોભાવા એના ઓરડાને માંડ પેટી પટારા મંજૂરા કે કોડી ગોખણ ઢોલિયા કે બાજોટથી દીપાવા એમની કળા. સૂજીની જરી કસબ, મોચી ભરત, કાંઠી ભરત, કણબી ભરત, આહિર ભરત, બંને ભરત, મહાજન ભરત, ભરેલા ભરચક આભલાવાળા ચણિયા ચોળીઓની સાથે ગુજરાતન ચુંદડીએ કેટલી પહેરે. શેલાર, શેલારિયું, શેયાળ, શાળપોત, બિરોદક, ઘમન ઘંડેરી, ગારો ધીપરદાર ચડું, કસુંબો કે લેરિયું, મક્યું, મેઘાડંબર, ચિરંબલ, ચંદ્રકળા, ગજવાડા, સોનાસણી, પટોળા ને બાંધણી કેવી કેવી. બારબાગ, બાવનબાગ, વીરભાગ, રાયતાણા, કોડીનબાગ, લહેરિયા, આંબાડાળ, ચોકીડાળ, મોરઝાડ ને બસંત બહાર. આની સાથે ગુજરાતી પહેરે મર્દાનગીની સાચી ઓળખ કરાવતી અમદાવાદી, ખભાતી, સુરતી, મોરબીનું ચરો તરીકે હાલની પાઘડી, વડોદરાની પાપાશાહી, જામનગરની જામશાહી, બારડીઓની પાટલિયાળી, ઓખાની આટિયાળી, બારડીઓની બત્તી, સિપાહીઓનો સાંપો, વડલાની ગુરખાલનની ને બરડાની ખૂપાવાળી ને ભરવાડની ભોજપરા રંગની પાઘડીને પછી ટીપણી ઉડો કે ઢોલ રાણો માંડવા સમજી કે તે માંડવડે મંજીરા હિંચકે ઠાક કેરા ધમાલ કે ટીટોળો. અસ્તુ. આભાર.